રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા અને દરેક બૂથમાં કામગીરી સાથે આગામી ચૂંટણીમાં ભાજપનું વિજય નિશ્ચિત કરવા હેતુ કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા માટે માર્ગદર્શન આપવાના ભાગરૂપે જિલ્લા હોદ્દેદાર ઋત્વિજ પટેલ અને જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં શ્રીનોર રોડ ખાતે સુખધામ આશ્રમમાં બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, બિરેન શાહ, વિશાલ શાહ, મહેશ દાજી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરમાં સિનોર રોડ પર આવેલ સુખધામ ખાતે ડભોઈ નગર સંગઠન અને શક્તિ કેન્દ્રના હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી હતી. એ પ્રદેશમાંથી આવેલા ઋત્વિજભાઈ પટેલ અને સાથે વડોદરા જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને એમની ટીમ સાથે આજના આ પ્રવાસ કરી પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન અમને ઋત્વિજભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું અને દરેક વોર્ડ દીઠ દરેક કાર્યકર્તાઓને જવાબદારી સોંપી પોતાનો પ્રવાસ શરૂ કરવા માટે બી આહવાન કર્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.